તો જય માતાજી મિત્રો, કેમ છો બધાને? સ્વાગત છે મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મિત્રો આજે આપણે છે ને એક નવી આઈટમ બનાવી છે, એટલે મસ્ત મજાની ખાવાની વસ્તુ છે. હું બતાવું શું છે એવું બતાવવા. રામેન. રામેન એટલે કોરિયન ફૂડ છે. કોરિયન ફૂડ છે કાંક રામેન. નવી આઈટમ ટ્રાય કરવી જો છે. હવે છે ને એને તોડી નાખેલું છે અગાઉ વિવુભાઈએ. એની અંદરથી મસાલા નીકળ્યા છે. એક આવો મસાલો છે. બીજો બતાવો. કોરિયામાં લખેલું છે વેજીસ. બીજો મસાલો કિમચી સિસોનિંગ. થોડુંક ઘણું ઓછું આવડે એટલે જે હોય પેલા નાખવાના 3 કપ પાણી. કોરિયામાં બધા બહુ ખાતા હોય ને કિમચી ને રાવમીન ને એવું બધું બહુ ખાતા હોય. આપણે ટ્રાય કરીએ કેવું બને. હાલો એટલે પેલા નૂડલ્સ નાખવાના. નૂડલ્સ રેસીપીમાં આ નૂડલ્સ આપણને એમ લાગે મેગી જેવા નૂડલ્સ છે, પણ સ્વાદમાં મેગી જેવા નથી. અલગ જ. પેલા તો મેગીમાં આવે ઈ અલગ આવે, અને આ છે ને ઈ નૂડલ્સ એ અલગ છે. કેટલા કડક છે. અને નાખી દીધા. હવે શું કરવાનું? હવે ગરમ થોડુંક બોઇલ થાય ને ત્યાં સુધી થોડાક ગરમ કરીએ જોઈએ. પછી મસાલા તોડું. નહીં, પેલા આ નાખવાનું છે વેજી. પેલા વેજી નાખવાનું છે. હાલો હમણાં તોડીને પછી દેખાડું કેવું છે. હાલો વિવેકભાઈ તોડે છે. તોડતો અંદર વેજીટેબલ આખું તો ને આખી પટ્ટી તોડી. તો ટમેટા છે આવું છે. લે જો આ અંદર શાકભાજી છે. એમાં નાખવાની. આમાં નાખવાની. ચાલ નાખતો. લે ગાજર છે. શું છે બીજું? ડુંગળી છે. બીજી ડુંગળી સુકાઈ ગયેલું છે બધું. આ હુકમણી કરેલું જાવ. આપણે પહેલી વખત ટ્રાય કરવી છે. મશરૂમ છે. લે મશરૂમ તો બધું આવે. 55 તો ભાઈ આ નોનવેજ નથી, એવો વેજીટેરિયન છે. પેલા કહી દો નોનવેજ નથી. તો હું બતાવી દઉં. આ ગ્રીન માર્કો દેખાય એટલે વેજીટેરિયન કહેવાય. નોનવેજ હોય ને તો આ લાલ કલરનો માર્કો આવે, એટલે આ નોનવેજ નથી, પ્યોર વેજીટેરિયન. અને આને આપણે મૂકી દીધું. તે કોઈ દી નહીં ખાધું ને આવું? ના, એવું કોણ ખાય? એટલે મેગી તો ખાધેલી. મેગી ખાતા હોય આપણે, આવું કોઈ દી ખાય? જોયું જ મેં પહેલી વખત. તો રામીન એટલે પહેલી વાર બધા અમે તો લાલ કલર ની આવે ની મેગી નજર ઈપી. પછી આમાં નજર ગઈ. કાકીની નજર ગઈ, મારી નજર ગઈ આ કોરિયન લખી છે એમાં. કેટલાનું આવે ખબર? 55 રૂપિયાનું એક. 55 રૂપિયાનું એક. ડેટ લખેલી છે, એમઆરપી લખેલી છે, જોઈ લો. 55 રૂપિયા 2027 સુધી હાલશે. પહેલા મહિનામાં એક્સપાયરી. અને આ પેકિંગ ડેટ 27/4/2026. કોલ તો મશરૂમ ને બધું નાખેલું છે. સુગંધ આવે મસ્તીની. મને ગમે. હે સુગંધ આવે. હજી એક મસાલો બાકી છે. એક મસાલો હજી પીડો. કિમચી સિસોની છે. કિમચીનો મસાલો ફૂલ સ્પાઈસી હો. તીખો આવતો બહુ સ્પાઈસી. હાલો ટ્રાય કરવી પછી. મને તો આ ખાવાનું મન થાય. લીલું લીલું છે તો ડુંગળી છે. ડુંગળી નહીં, ડુંગળી ના આવે, એ બીજું આવે. પાલક છે. પાલક જ છે. જો અલગ છે. શું છે? પાલક છે. એન પર ડુંગળી જેવો, એન પર પાલક છે. સુગંધ આવે મસ્તીની હો. એક નંબર સુગંધ આવે. જોજો તમને વિડીયોમાં આવશે સુગંધ. મેગી કરતા થારી આવે સુગંધ. આપણે રીલ માં જોતા હોય ને, આપણે ઇન્સ્ટાગ્રામ માં રીલ આવે ને કોરિયન ની. મોઢામાં પાણી આવે. એમ થાય કે આપણે ખાતા હોય. તે આજકાલ ટ્રાય કરી લો. હાલો કા લાલ કલર ની હવે છે ને મસાલો, એનો જે સ્પેશિયલ મસાલો છે ને તોડતો ભાઈ.
ઓ હે સ્પાઈસી ફૂલ સ્પાઈસી. લાવ તો મને સુગંધ કેવી તીખી તીખી આવે છે. ચીલી ફ્લેક્સ કેવી સુગંધ આવે મને બહુ ભાવ ચીલી ફ્લેક્સ નાખો નાખી દે હાલ. ઉભી રહે. અડધી નાખો અહીંયા તો સમજે. થોડોક કેમ તમારું ઉપરથી ખાવાનું તો ખાજો. મસ્ત મસ્ત હલાવ તો સુગંધ કેવી આવે મસ્ત. નૂડલ્સ વધારે પડતા બાફી ગયા ક્યાંય બફાનું નથી તો વધારે. કલર મસ્ત હોય છે. લાલ લાલ બાપરે બાપ કેટલા તીખા થાય ઈ થાય ફૂલ પાઈસી આવો રામીન હજી સડે છે બંધ કરી દો ઘડીક. ટેસ્ટ કરીને બતાવું પેલા એમને જોઈ લો લાલ લાલ ચટક જેવા ફૂલ પાઈસી છે કેટલા પાઈસી એટલે કેટલા તીખા હોય ખબર નહીં હવે ચાખી ટેસ્ટ કરીને પછી કહું સારા છે મસ્ત જોવામાં તો લાગે છે હવે ચાખીને કહું કેવા છે જો લાલ લાલ કેવા પાઈસી છે તે આને વ્યૂ હાટું મોળા કાઢ્યા જો એ કે મને તીખું ન સાકુ સાહેબ તીખા નહીં સારા હા તીખા નથી. એટલા બધા નથી મસ્ત છે હું આ મેગીથી તો હાવ અલગ જ છે આપણે મેગી ખાવીને એના કરતાં તો હાવ એટલે હાવ અલગ એન જેવા તો જરાય નહીં પણ આમ એના કરતાં વધારે ટેસ્ટી લાગે મસ્ત તીખા છે પણ મસ્ત છે. મેગી તમે થોડીક ખાવ એ ફૂલ મસાલો હોય ને એટલે મસ્ત જ લાગે જો. એ તીખાના મોરા જો. મને બહુ ભાવે. આમાં છે ને જો આ ગાજર લીલી ડુંગળી શાકભાજી બધી મિક્સ આવે મસાલામાં જો આપ દેખાય નહીં ટમેટા હે શાકભાજી જો મશરૂમ. આ જેવું મશરૂમ મશરૂમ કાઢ્યું. મશરૂમ થોડી હોય ખાલી બીજું હોય તો મૂળો બૂળો કોરિયન લોકો મૂળા બહુ ખાય હા મશરૂમ છે. ઓછું દેવું. બહુ મસ્ત બન્યા ટેસ્ટી બન્યા તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટમાં લખજો કેવા વિડીયો ગમે છે અને અમને થોડોક સપોર્ટ આપો હવે મળીએ એક આવતા નવા બ્લોગ ત્યાં સુધી ટાટા બાય બાય